આ નામની પહેલા એટલે કે અહીંયા મેં આર્ટિકલ મૂકેલો છે. હવે જો આર્ટિકલ ન હોય તો શું થાય? આપણે આવું કોઈ વાક્ય સાંભળીએ, આઈ એમ સ્ટુડન્ટ, તો એ વાક્ય બંધારણની દ્રષ્ટિએ અને મીનિંગ એટલે કે વાક્યના અર્થની દ્રષ્ટિએ પણ વાક્યને પરિપૂર્ણ કરતું નથી. તો આર્ટિકલ એનું હોવું અહીંયા ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આપણને વાક્યમાં આપેલું નાઉન ક્વોલિફાય કરવું હોય તો એના માટે આર્ટિકલ હોવો જોઈએ. તો અહીંયા આપણે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખીશું કે આપણે આર્ટિકલ પ્રોપર જગ્યાએ મૂકીએ છીએ. હવે આર્ટિકલ ક્યાં ન મૂકવો? તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ ઉપરાંત વ્યક્તિવાચક નામની પહેલા ક્યારે આર્ટિકલ મૂકવામાં આવતો નથી. એનો મતલબ કે આપણને પરીક્ષામાં એવી બ્લેન્ક આપેલી હોય કે હી ઇઝ બ્લેન્ક અમિતાભ બચ્ચન, તો વ્યક્તિનું નામ આવ્યું, તો અમિતાભ બચ્ચન વ્યક્તિવાચક નામ છે, તો એના એ નામની પહેલા આપણે ક્યારે પણ આર્ટિકલ મૂકી શકતા નથી. તો સૌ પહેલા આર્ટિકલ ક્યાં મૂકી શકાય? એટલે નામની પહેલા, પરંતુ એ નામ કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ હોવું જોઈએ. અને આર્ટિકલ ક્યાં ન મૂકી શકાય? તો વ્યક્તિવાચક નામની પહેલા ક્યારે આર્ટિકલ મુકાતો નથી.